શું તમને ખબર છે કે તમે મહિનાના અંતે કેટલા જીબી ડેટા વાપરી લો છો? કદાચ તમે ગણતરી નહીં રાખી હોય, પણ તાજેતરના એક સર્વેમાં જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. ઇન્ટરનેટ વાપરવાની બાબતમાં ભારતીયોએ હવે દુનિયાના મોટા દેશોને પણ પાછળ છોડી દીધા છે. નોકિયાના લેટેસ્ટ મોબાઈલ બ્રોડબેન્ડ ઇન્ડેક્સ મુજબ ભારતમાં હવે એક સરેરાશ યુઝર દર મહિને 31 જીબી ડેટા વાપરી રહ્યો છે. તમે સાચું સાંભળ્યું, 31 જીબી 31. ગત વર્ષની સરખામણીએ આમાં 18% વધારો જોવા મળ્યો છે. પણ સવાલ એ છે કે આટલો બધો ડેટા વપરાય છે ક્યાં? રિપોર્ટ કહે છે કે આ વધારા પાછળનું સૌથી મોટું કારણ છે 5G નેટવર્ક. આજે દેશના કુલ ઇન્ટરનેટ ટ્રાફિકમાં 5Gનો હિસ્સો લગભગ 47% સુધી પહોંચી ગયો છે. અને હવે લોકો માત્ર મેસેજિંગ નથી કરતા, એકબીજાને ચેટ નથી કરતા, પણ હાઈ ડેફિનેશન વિડીયો સ્ટ્રીમિંગ કરે છે, ઓનલાઈન ગેમિંગ્સ ચાલે છે અને AI એપ્સ પાછળ કલાકો વિતાવે છે, જે તમારું ઇન્ટરનેટ વાપરે છે. ખાસ કરીને મેટ્રો શહેરોમાં તો સ્થિતિ એવી છે કે કુલ ડેટાના અડધાથી વધુ વપરાશ માત્ર 5G પર થઈ રહ્યો છે. ભારત હવે વિશ્વનું બીજું સૌથી મોટું 5G માર્કેટ બની ગયું છે અને જે રીતે વપરાશ વધી રહ્યો છે તે જોતાં આગામી વર્ષોમાં આંકડા હજુ પણ નવા રેકોર્ડ તોડશે, એમાં કોઈ જ શંકા નથી. તમે મહિનામાં કેટલો ડેટા વાપરો છો? કમેન્ટ કરો.